જય શ્રી કૃષ્ણ મિત્રો. તો શરૂ કરીએ આજની કહાની. આજે પૂરા 25 વર્ષ વીતી ગયા હતા ત્યારે અચાનક મારી પત્નીને છૂટાછેડાનો વિચાર કેમ આવ્યો, જે જાણીને તમારી આત્મા કંપી ઉઠશે. મારી પત્ની અચાનક છૂટાછેડા લેવાની જીદ કરવા લાગી. મેં અને બાળકોએ અને ગામના વડીલોએ તેને બહુ સમજાવી, પણ તેણે ઝઘડો કરીને છૂટાછેડા લઈ લીધા અને ઘર છોડીને જતી રહી. 7 દિવસ જ વીત્યા હતા કે તેના મૃત્યુના સમાચાર આવ્યા. હું તેના અંતિમ સંસ્કારમાં ગયો તો બધા લોકો તેની મહાનતાની પ્રશંસા કરી રહ્યા હતા. મને બહુ આશ્ચર્ય થયું કે એક પતિને નારાજ કરીને જનારી સ્ત્રીનો આખરે આટલો સારો અંત કેવી રીતે હોઈ શકે છે. જ્યારે હું મૃતદેહ પાસે પહોંચ્યો તો મારા હોશ ઉડી ગયા. તે દિવસે હું થાકેલો ઓફિસથી પાછો ફર્યો તો બાળકોના ચહેરા બહુ ઉતરેલા હતા. મેં મારો થાક ભૂલીને તેમને મારા રૂમમાં બોલાવ્યા અને પૂછ્યું, આખરે શું થયું છે? તમે લોકો આટલા ઉદાસ કેમ છો? મારી વાત સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારે 2 જ બાળકો હતા, એક 23 વર્ષની દીકરી અને 18 વર્ષનો દીકરો. કહેવા માટે તો તેઓ યુવાન હતા, પણ માના મૃત્યુના સમાચારે તેમને ભાંગી નાખ્યા હતા. તેઓ ધ્રુસકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા, પપ્પા, માનું મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને હું જાણે જમીન પર જ બેસી ગયો અને શૂન્યમાં તાકી રહ્યો. 25 વર્ષની જિંદગી તેની સાથે વિતાવી હતી. કેવી રીતે શક્ય છે કે તેના મૃત્યુના સમાચાર સાંભળીને મારા રૂવાડા ઊભા ન થઈ જાય? મેં મારા આંસુ લૂછ્યા, બંને બાળકોને ગળે લગાવ્યા અને કહ્યું, ભલે તેણે છેલ્લા દિવસોમાં જે વર્તન કર્યું તેને હું ક્યારેય ભૂલી નહીં શકું, પણ તેનું મૃત્યુ મારા માટે એક બહુ મોટો આઘાત છે. આપણે અંતિમ સંસ્કારમાં જરૂર જવું જોઈએ. મારું દિલ ભાંગીને ટુકડે ટુકડા થઈ ગયું હતું. મેં બાળકો સાથે અંતિમ સંસ્કારમાં સામેલ થવાની તૈયારી કરી. મનોમન વારંવાર એ જ સવાલ મનમાં ખૂંચતો રહ્યો કે ન જાણે કેમ તેણે મારાથી દૂર જવાની પસંદગી કરી અને પછી આ દુનિયામાંથી જ વિદાય લઈ લીધી. આખરે એવું કયું કારણ હતું જે આજ સુધી મને સમજમાં ન આવ્યું? જો કે તેને મારાથી અલગ થયાને ફક્ત એક જ અઠવાડિયું થયું હતું અને આટલા ઓછા સમયમાં જ તે આ દુનિયામાંથી ચાલી ગઈ. તેની પાછળ શું કારણ હતું તે મને હજી સુધી સમજાયું નથી. ખૂબ જ ભાંગેલા હૃદયથી મેં કપડાં બદલ્યા અને ગાડીમાં જઈને બેસી ગયો. ડ્રાઇવિંગ કરતી વખતે વારંવાર આંખો ધૂંધળી થઈ રહી હતી, જેને હું જબરજસ્તી સાફ કરતો રહ્યો. મારું મન ખૂબ જ બેચેન હતું. વારંવાર અઠવાડિયા પહેલાની વાતો યાદ આવવા લાગી, જ્યારે તેણે મારી પાસે એક અજીબ વિનંતી કરી હતી. બહુ ઝઘડા પછી મેં તે વાત માની લીધી હતી. હવે જે સમાચાર મને મળ્યા તે સાંભળીને તો મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ કે તે ફક્ત એક અઠવાડિયાની અંદર આ દુનિયામાંથી ચાલી ગઈ. આખરે એવું શું થયું હતું કે તેણે મારાથી અંતર રાખવાનું પસંદ કર્યું? આ જ વિચારોમાં ડૂબેલો હું તેના પિયર પહોંચ્યો. જેવો અંદર પગ મૂક્યો, લોકો મોટેથી રડવા લાગ્યા અને મોટેથી તેની પ્રશંસા કરવા લાગ્યા. હું હેરાન રહી ગયો કે બધાને અમારા ઝઘડા વિશે ખબર હતી, છતાં કોઈ તેને ખરાબ ભલું નહોતું કહી રહ્યું. ઉલટું બધા તેના સારા વર્તનને યાદ કરી રહ્યા હતા. હું અંતિમ સંસ્કારમાં સામેલ થયો અને જોયું કે દરેક જણ તેની તારીફ કરી રહ્યું હતું. હું હેરાન હતો કે જ્યારે તેણે મારી પાસેથી છૂટાછેડા લીધા હતા ત્યારે આખા ખાનદાનમાં વાત ફેલાઈ ગઈ હતી, પણ હવે એ જ લોકો તેની તારીફ કરતા થાકતા નહોતા. આખરે આનું કારણ શું હતું? આ સવાલોના જવાબ શોધતા મેં તેના મૃતદેહને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જેવો હું ત્યાં પહોંચ્યો, કોઈકે મને અવાજ દઈને રોક્યો અને એક વસ્તુ મારા હાથમાં પકડાવી દીધી. તેને જોઈને મને બધી વાત સમજાઈ ગઈ કે આખરે તેણે મારી સાથે આવું વર્તન કેમ કર્યું હતું. હું ત્યાં જ બેઠો બેઠો ફાટી આંખે તે વસ્તુને જોતો રહ્યો. વિચારવા લાગ્યો કે આ શું થઈ ગયું? હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો. મારો ભૂતકાળ
અત્યંત દર્દનાક અને કડવી હકીકતોથી ભરેલો હતો અને આ કડવી સચ્ચાઈ છેલ્લા એક અઠવાડિયામાં મારી જિંદગીમાં આવી હતી, જેણે મારી દુનિયા ઉજાળી નાખી હતી. હું ત્યાં બેઠા બેઠા તે તમામ દ્રશ્યો વિશે વિચારવા લાગ્યો. હવે હકીકત મારી સામે હતી. મને ખબર પડી ચૂકી હતી કે પોતાના પતિને નારાજ કરનારી સ્ત્રી સાથે પણ આટલું સારું વર્તન કેવી રીતે થઈ ગયું. જ્યારે મને સચ્ચાઈની ખબર પડી ત્યારે મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ત્યાં જ બેસીને મારું માથું ઘૂંટણમાં છુપાવી દીધું અને ભીની આંખો સાથે તે તમામ યાદોને યાદ કરવા લાગ્યો, જેમાં એક હકીકત છુપાયેલી હતી પણ મારી નજરોથી તે ઓઝલ રહી. મારું નામ રાઘવ છે. હું મારા મા બાપનો સૌથી મોટો દીકરો છું. મારા પછી 3 બહેનો છે અને એક નાનો ભાઈ છે. જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે મા વિધવા થઈ ગયા હતા. પિતાજીનો ચહેરો મને થોડો થોડો યાદ છે, પણ પૂરી રીતે તે મારી યાદોમાં ભૂંસાઈ ગયો છે, કારણ કે તે સમયે એટલી સમજ નહોતી. ભાન ત્યારે આવ્યું જ્યારે માએ મને કહ્યું, હવે ઘરની બધી જવાબદારી તારા ખભા પર છે. તે વખતે મારી ઉંમર ફક્ત 13 વર્ષની હતી. મેં મારો અભ્યાસ છોડી દીધો અને એક નાની કરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યો. સવારે 8 વાગ્યે જતો અને રાત્રે 9 વાગ્યે પાછો આવતો. મને મહિનાભરનો પગાર બહુ ઓછો મળતો હતો, પણ મા માટે તે પણ ઘણો હતો. તેઓ પોતે પણ મહેનત કરતા હતા, ધીરે ધીરે જઈને કામ કરતા, પણ તેઓ મજબૂર હતા. આ રીતે તેમના કામ અને મારી દુકાનની નોકરીથી અમારું ગુજરાન ચાલવા લાગ્યું. ક્યારેક ક્યારેક ગરીબીની સ્થિતિ પણ આવી જતી, પણ માએ હંમેશા ધીરજનો સાથ પકડી રાખ્યો, એટલે આ સમય પણ પસાર થઈ ગયો. દિવસો વીતતા ગયા. મારા માલિકે જ્યારે જોયું કે હું ઈમાનદાર અને સારો છોકરો છું, તો તેમણે મને પોતાની મોટી દુકાનમાં મોકલી દીધો, જ્યાં મારો પગાર વધારી દેવામાં આવ્યો. જ્યારે મેં માને આ સમાચાર સંભળાવ્યા તો તેમણે પણ તરત જ જણાવ્યું કે તેમના માલિકે પણ તેમનો પગાર વધારી દીધો છે. તેમણે કહ્યું, હવે આપણે તારી કમાણીમાંથી જે પૈસા બચે તેને તારી બહેનોના દહેજ માટે જમા કરવા જોઈએ. મને પણ માની આ વાત ગમી. જો કે મારી ઉંમર ફક્ત 14 વર્ષની હતી, પણ સંજોગોએ મને સમય પહેલા જ મોટો બનાવી દીધો હતો. હું દરેક વાત સમજવા લાગ્યો હતો. દિવસ રાતની મહેનત પછી અમે એટલા સક્ષમ થઈ ગયા કે એક બહેનનો દહેજ તૈયાર કરી શકીએ અને તેના માટે સારો સંબંધ આવતા તેના લગ્ન કરી દીધા. આ મારી જિંદગીની પહેલી સફળતા હતી. આ દરમિયાન મને ભણવાનો પણ શોખ થયો, તો મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કરી દીધો. હું સવારે કામે જતો અને રાત્રે સમય મળતા ભણતો. હું મારા નાના ભાઈને પણ ભણાવવા માટે પ્રેરિત કરતો હતો. તે હજી નાનો હતો, પણ તેમ છતાં મેં તેનામાં ભણવા પ્રત્યે રુચિ જગાવી દીધી. 3 વર્ષની સતત મહેનત અને સંઘર્ષ પછી મેં મેટ્રિક પાસ કરી લીધું અને કોલેજમાં દાખલ થઈ ગયો. આ 3 વર્ષ મારી જિંદગીના સૌથી મુશ્કેલ વર્ષોમાંના હતા. પછી મેં વધુ મહેનત કરી અને સારા નંબરોથી પાસ થઈ ગયો. ત્યાર પછી મને એક બીજી ઓફિસમાં નોકરી મળી ગઈ, જ્યાં પગાર પહેલા કરતા વધારે હતો. મેં ફરીથી મહેનત શરૂ કરી દીધી અને આ દરમિયાન મારી બીજી બહેન માટે સંબંધ આવ્યો અને હું એટલો સક્ષમ થઈ ચૂક્યો હતો કે તેના લગ્ન કરી શકું અને તેના ઘરે વળાવી શકું. આ રીતે બીજી બહેનના પણ લગ્ન થઈ ગયા. ત્યાર પછી એક દિવસ માએ મને પાસે બોલાવીને કહ્યું, બેટા, જ્યારથી તારા પિતાજીનું મૃત્યુ થયું છે ત્યારથી તું મહેનત કરી રહ્યો છે. તે તારી બંને બહેનોના લગ્ન કરી દીધા છે. હવે હું ઈચ્છું છું કે તારા લગ્ન કરાવી દઉં. માની આ વાત સાંભળીને મેં તેમનો હાથ પકડ્યો, મારી આંખોએ લગાડ્યો અને કહ્યું, માં, પહેલા હું મારી એક વધુ બહેનના લગ્ન કરાવી દઉં, ત્યાર પછી મારા વિશે વિચારીશ. કોણ જાણે આવનારો સમય કેવો હોય. જો મારી પત્નીએ મારું મન બદલી નાખ્યું તો તમે શું કરશો? આ વાત મેં હસી મજાકમાં કહી હતી. માએ કહ્યું, મને મારા દીકરા પર પૂરો ભરોસો છે, તે એવું કંઈ નહીં કરે. હું તેમની વાત સાંભળીને થોડું હસ્યો. દિવસો વીતતા ગયા. 3 વર્ષ પછી
મારી નાની બહેનની પણ શાદી થઈ ગઈ. હવે માએ કહ્યું, હવે તું તારી ત્રણેય જવાબદારીઓમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. હવે હું તારા માટે વહુ શોધીશ. તે વખતે મારું 26મું વર્ષ પૂરું થયું હતું. માએ મારા માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું અને આ રીતે કપિલા મારી જિંદગીમાં આવી. કપિલાના આવવાથી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. હું તેને બહુ પ્રેમ કરવા લાગ્યો. તે પોતે પણ બહુ પ્રેમ કરનારી અને બીજાઓના દિલમાં જગ્યા બનાવનારી છોકરી હતી. તેણે આવતા જ ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને માને આરામ આપવા લાગી. પહેલામાં મારી સાથે કામ કરતા હતા, પણ હવે તેમની ઉંમર બહુ વધારે થઈ ચૂકી હતી, તો તેમણે આરામને પ્રાધાન્ય આપ્યું. આ મામલામાં મારી પત્નીએ મારો પૂરો સાથ આપ્યો. તે ભણેલી ગણેલી હતી અને દરેક કામને સારી રીતે સંભાળવાનું જાણતી હતી. હું પણ નિશ્ચિત થઈને ઘર કપિલાના હવાલે કરીને કામે નીકળી જતો. માં હવે આરામ કરતા હતા અને મારો એક નાનો ભાઈ હતો જે તે સમયે ભણી રહ્યો હતો. તેના ભણવાનો ખર્ચ હું ઉઠાવવા લાગ્યો. કપિલા સાચે જ ધીરજ અને સહનશીલતાનું ઉદાહરણ હતી. તેના આવવાથી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. લગ્નના 4 મહિના પછી જ અચાનક ઓફિસમાં મારા પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને મારે મારી સારી નોકરી ગુમાવવી પડી. હું ફરીથી જ્યાં હતો ત્યાં આવી ગયો અને ભાંગીને રડી પડ્યો. પણ આ મારી પત્ની જ હતી જેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, જવાબદારીઓ વહેંચવા માટે મારો ખંભો પણ તો છે. મને સિલાઈ કામનું સારું કામ આવડે છે. આપણે બંને મળીને ઘર ચલાવી લઈશું. માને તો મેં પહેલા જ આરામ આપી દીધો હતો, એટલે તેમની પાસે હવે મદદ માંગવી યોગ્ય નહોતી. ભાઈ પણ નાનો હતો અને ભણવામાં લાગેલો હતો. આવા સમયે કપિલાએ મારો ઉત્સાહ વધાર્યો અને મને હિંમત આપી. તે સવારમાં ઉઠી જતી, ઘરના કામ પતાવતી અને બપોર સુધી સિલાઈ કામ કરતી. મને એક બીજી નોકરી તો મળી ગઈ, પણ તેનો પગાર પહેલી નોકરી કરતાં ઘણો ઓછો હતો. તંગી જરૂર થઈ, પણ કપિલાની હિંમત, પ્રેમ અને સાથે મને એટલો સક્ષમ બનાવ્યો કે હું આ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી શકું. લગભગ 3 વર્ષ સુધી આ જ બધું ચાલતું રહ્યું અને અમે એ પણ ભૂલી ગયા કે ભગવાને હજી સુધી અમને સંતાનના સુખથી વંચિત રાખ્યા છે. 3 વર્ષ પછી અચાનક પિતાજીના એક જૂના મિત્ર મળવા આવ્યા. તેમણે મને જોયો અને ગળે લગાવી લીધો. કહેવા લાગ્યા, તારા પિતાજીએ જ્યારે તું નાનો હતો ત્યારે મારી સાથે વાયદો કર્યો હતો કે હું તને મારી ઓફિસમાં જગ્યા આપીશ અને મેં હા પાડી હતી. આ વાયદો નિભાવવાનો સમય આવી ગયો છે. તેમણે મને એક સરનામા પર બોલાવ્યો. હું તરત ત્યાં પહોંચ્યો. ત્યાં મારું બહુ સારું સ્વાગત થયું અને મને એવું લાગ્યું જાણે હું મારી જ કંપનીમાં આવ્યો છું. પિતાજીના મિત્ર જયેશ અંકલે મને પોતાની કંપનીમાં મેનેજર તરીકે રાખી લીધો અને બધું કામ સમજાવી દીધું. મારો અભ્યાસ પણ સાથે સાથે ચાલી રહ્યો હતો, એટલે તેમણે મને એક ઉત્તમ પદ આપ્યું. તે જ વર્ષે કપિલાએ મને મા બનવાના ખુશ ખબર આપ્યા. હું ખુશીથી ઝૂમી ઉઠ્યો અને તેના હાથ ઝૂમી લીધા. મેં કહ્યું, હવે તારે વધુ સિલાઈ કામ કરવાની જરૂર નથી, કારણ કે ભગવાને આવનારા બાળકના રોજીરોટી પહેલા જ મારા હવાલે કરી દીધા છે. 9 મહિના પછી અમારા ઘરે પહેલા દીકરાનો જન્મ થયો. હું ખૂબ જ ખુશ હતો. માએ પણ પોતાના પુત્રને ગોદમાં લઈને પ્રેમ કર્યો. અમારું ઘર એક ઉદાહરણ બની ગયું હતું. હવે માં વૃદ્ધ થઈ ગયા હતા અને તેમના ઘૂંટણમાં દુખાવો રહેવા લાગ્યો હતો, તો કપિલાએ આગળ વધીને તેમનું કામ કરતી હતી. મને તેની આ જ આદત સૌથી વધુ પસંદ હતી. ક્યારેક ક્યારેક હું તેની સામે જ માને કહેતો હતો, માં, તમારી કે મારી કઈ એવી નેકી ભગવાનને પસંદ આવી ગઈ કે ભગવાને તમને કપિલા જેવી વહુ અને મને કપિલા જેવી પત્ની આપી. ભગવાને મારી જિંદગી પર બહુ મોટો ઉપકાર કર્યો છે, જે હું ક્યારેય ચૂકવી નહીં શકું. કપિલાએ મારો સાથ તે વખતે આપ્યો જ્યારે મને લાગ્યું કે હું પૂરી રીતે ભાંગી ચૂક્યો છું, જ્યારે મને એવું લાગ્યું કે હવે મારો કોઈ સહારો નહીં બને. તેણે દરેક સારા ખરાબ સમયે
મારો સાથ આપ્યો અને મને સાચા ખોટાની ઓળખ કરવા બહુ મદદ કરી. મારા બાળકોનો ઉછેર પણ ઉદાહરણી રહ્યો. તેની જેટલી ખૂબીઓ હતી તો તેને ગણવા બેસું તો ક્યારે પૂરી જ ન થાય. તે ખરેખર બહુ સારી ગૃહિણી સાબિત થઈ હતી. મારી જિંદગીમાં તેના જેવું બીજું કોઈ હોઈ જ ન શકે. જ્યારે ડોક્ટરે માને સંપૂર્ણ આરામની સલાહ આપી ત્યારે કપિલાએ બધી જવાબદારીઓ સંભાળી લીધી. મેં તેને કહ્યું હતું કે તારી મદદ માટે હું એક નર્સ રખાવી દઉં છું, પણ તેણે તરત જ સખ્તાઈથી ના પાડી દીધી. કહેવા લાગી, ઘરના વડીલોને જો કોઈ બીમારી લાગી જાય તો તેમને બીજાઓના હવાલે ન કરાય, પણ આ તો એક સેવાનો અવસર છે જેને તમારે પૂરી રીતે નિભાવવો જોઈએ. આ ઈશ્વરની દેન છે, જેમના ચરણોમાં સ્વર્ગ છે. તેની આ વાત સાંભળીને મને તેના પર ખૂબ જ પ્રેમ આવ્યો. આ દરમિયાન તેને બીજી વાર મા બનવાની ખુશી પણ મળી, પણ તેણે પોતાની આ ખુશીને એક બાજુ રાખીને મારી માની ભરપૂર સેવા કરી. માએ પોતાના છેલ્લા સમયમાં તેને બહુ આશીર્વાદ આપ્યા અને કહ્યું, તું તારી સારી આદતોથી આ ઘરને સ્વર્ગ બનાવી ગઈ છે. ભગવાન તારા સ્વર્ગને પણ સજાવે અને તારું સ્વાગત કરે. તેમના આ આશીર્વાદ પર હું ક્યારેક ક્યારેક હસી દેતો અને માને કહેતો, માં, શું તમે અત્યારથી જ મારી પત્નીને મરવાની દુઆઓ આપી રહ્યા છો? તો કપિલા મને ટોકતી અને કહેતી, એવું ન કહો. વડીલોના આશીર્વાદમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. તેમને આશીર્વાદ આપવા દો. જો તેમના આશીર્વાદ મને લાગી ગયા તો મારી દુનિયા અને પરલોક બંને સુધરી જશે. માનું મન તેનામાં લાગી ગયું હતું અને તેઓ પોતાના છેલ્લા સમયમાં મોટા ભાગે તેની પાસે જ રહેતા અને વાતો કરતા. હું દીકરો હોવા છતાં એટલી સેવા ન કરી શક્યો જેટલી એક વહુ બનીને કપિલાએ કરી. અને જ્યારે માનું મૃત્યુ થયું ત્યારે સૌથી વધુ રડનારી પણ તે જ હતી અને સૌથી વધુ આઘાત પણ તેને જ લાગ્યો હતો, કારણ કે માની તેને આદત થઈ ગઈ હતી મારી મા સાથે રહેવાની અને તેમની સાથે વાતો કરવાની આદત હતી. પણ હવે અચાનક તેમનું આ દુનિયામાંથી ચાલ્યા જવું મારા માટે બહુ મોટો આઘાત હતો. ઘરમાં બિલકુલ શાંતિ અને સુનકાર છવાઈ ગયો. મારી પત્ની પણ ઘણી હદ સુધી ચૂપ અને ગંભીર રહેવા લાગી. મેં તેને દિલાસો અને સાંત્વના આપી કે બધું ઠીક થઈ જશે. માના મૃત્યુની તેના પર પણ ઊંડી અસર થઈ હતી. આ દરમિયાન અમારે ત્યાં બીજા બાળકીનો જન્મ થયો. અમારી દીકરી તેના આગમનથી તેનું ધ્યાન વહેંચાઈ ગયું અને મેં તેનો આભાર માન્યો. નહીંતર તે દરેક સમયે ઉદાસ રહેતી હતી. તેને આમ ચૂપ જોઈને હું પોતે પણ અંદરથી શરમ અનુભવતો હતો. દીકરીના આવવાથી તેની જિંદગીમાં વ્યસ્તતા વધી ગઈ હતી અને તે બાળકોના ઉછેરમાં પૂરી રીતે લાગી ગઈ હતી. દિવસો પસાર થતા ગયા. અમારા બાળકો યુવાન થઈ ગયા અને હું મારી નોકરીમાં પ્રગતિ કરીને એક સારા હોદ્દા સુધી પહોંચી ગયો. પગાર પણ સારો એવો થઈ ગયો હતો. બાળકોને સારી શાળાઓમાં ભણાવ્યા. કપિલા મારી પત્નીએ દરેક જવાબદારી પોતે સંભાળી અને તે મારા માટે એક શ્રેષ્ઠ પત્ની સાબિત થઈ. પણ થોડા સમયથી હું જોઈ રહ્યો હતો કે લગ્નના 25 વર્ષ પૂરા થયા પછી તે અચાનક બહુ ચૂપ રહેવા લાગી હતી. અમારા લગ્નની 25મી વર્ષગાંઠ ઉજવ્યાના થોડા સમય પછી તે અવારનવાર ક્યાંક ખોવાયેલી રહેતી અને તેની આંખોમાં આંસુ તરતા દેખાતા. બાળકોએ પણ મારી સાથે આ વિશે વાત કરી. એક દિવસ હું તેના રૂમમાં ગયો અને ખૂબ જ પ્રેમ અને લાગણીથી તેને પૂછ્યું, કપિલા, શું વાત છે? આપણી જિંદગી તો એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલી છે. મારું તારા વિના રહેવું અને તારું મારા વિના રહેવું અશક્ય છે. તો પછી તું અચાનક આટલી ઉદાસ અને ચૂપચાપ કેમ રહેવા લાગી છે? તું જાણે છે કે ઘરના દરેક સભ્યને તારી કેટલી આદત છે. તારા વિના રહેવાનું તો કોઈ વિચારી પણ ન શકે. હવે તું જ કહે, આ રીતે તારા ચૂપ રહેવાથી શું થશે? તેની અસર આખા ઘર પર પડશે, ખાસ કરીને આપણા બાળકો પર. મારી વાત સાંભળીને થોડીક ક્ષણો તે મને બસ જોતી રહી. પછી માથું હલાવીને થોડું હસી અને બોલી, કંઈ નહીં, બસ એ વિચારી રહી છું કે જો હું આ ઘરમાં ન રહી તો ઘર કેવી રીતે ચાલશે.
તેની આ વાત સાંભળીને હું હેરાન રહી ગયો અને ક્યાંક ને ક્યાંક મને આઘાત પણ લાગ્યો કે તે આવી વાતો કેમ કરી રહી છે. તે મારી પાસે ફક્ત એટલું જ કહ્યું, સમય આવે બધું ખબર પડી જશે. મને લાગ્યું કે મેં જિંદગીમાં દરેક વસ્તુની જવાબદારી તેના પર નાખી દીધી છે, એટલે મેં બાળકો પાસેથી પરવાનગી લઈને તેને ઉત્તરી વિસ્તારોની સફર પર લઈ જવાનો કાર્યક્રમ બનાવ્યો. પણ જેવો તેણે મારો કાર્યક્રમ સાંભળ્યો તો તે નારાજ થઈ ગઈ. કહેવા લાગી, મારી પરવાનગી વિના તમે આ નિર્ણય કેવી રીતે લઈ શકો છો? હું તમારી સાથે ક્યાંય નથી જઈ રહી. સાથે જ તેણે મારી પાસે એવી માંગ કરી દીધી જેને સાંભળીને ન ફક્ત હું પણ મારા બાળકો પણ હેરાન રહી ગયા. અમે બધા તેની તરફ ખાલી નજરોથી જોવા લાગ્યા. તે પણ અમને જોઈને રડવા લાગી. તેની માંગ જ કંઈક એવી હતી. હું તેના ચહેરા તરફ જોતા હેરાન હતો. મેં પૂછ્યું, શું તું જે કહી રહી છે તે સાચું છે? તેણે ફરી એ જ વાત કહી. કહેવા લાગી, લગ્નના 25 વર્ષમાં મેં બહુ ભોગ આપ્યો છે. હવે હું મારી એક અલગ જિંદગી જીવવા માંગુ છું. મેં તમને જિંદગીની દરેક ખુશી આપી, દરેક પ્રસંગે તમારો સાથ આપ્યો. હવે બસ એક છેલ્લી ઈચ્છા છે. કદાચ સમજી લો, આ તમારી સાથે વિતાવેલા સમયની એક ભેટ છે જે હું તમારી પાસેથી લેવા માંગુ છું. હું તમારી પાસેથી છૂટાછેડા માંગુ છું. આ સાંભળીને હું ત્યાં જ ઊભો રહી ગયો અને જાણે બેસી પડ્યો. સૂકા ચહેરે તેની તરફ જોયું અને કહ્યું, કપિલા, તું ભાનમાં છે? આ તું શું કહી રહી છે? તેણે પોતાના આંસુ લૂછ્યા અને કહ્યું, હું બિલકુલ ભાનમાં છું. હું હવે તમારી પાસે રહીને મારી જિંદગી વધુ બરબાદ નથી કરી શકતી. શું જિંદગીની ખુશીઓ પર મારો કોઈ હક નથી? મેં મારી આખી જિંદગી પહેલા તમારા માટે, પછી તમારી મા માટે અને પછી બાળકો માટે કુરબાન કરી દીધી. મારું પોતાનું અસ્તિત્વ જ નથી બચ્યું. હવે હું મારા માટે જીવવા માંગુ છું અને તેના માટે જરૂરી છે કે હું તમારા બધાથી અલગ થઈ જાઉં. મેં આગળ વધીને તેને ગળે લગાડવા ગયો. તારી તબિયત ઠીક નથી? હું તને દવા અપાવી દઉં છું. જો તું ડિપ્રેશનમાં છે તો હું પૂરી રીતે તારી મદદ કરીશ, પણ પોતાને મારાથી આમ અલગ ન કર. બાળકો હવે યુવાન થઈ ગયા છે. બાળકોને દરેક સમયે મા બાપની જરૂર હોય છે. તે આવું વિચાર્યું પણ કેવી રીતે? તેણે પોતાને મારાથી અલગ કરી અને કહ્યું, જ્યારે મેં મારી પૂરી જિંદગી તમારા લોકો માટે કુરબાન કરી ત્યારે બધું ઠીક હતું. હવે જ્યારે હું મારા માટે કંઈક કરવા માંગુ છું તો તમને લોકોને ખરાબ લાગી રહ્યું છે. હવે જ્યારે હું મારા માટે કંઈક માંગી રહી છું તો તમને લોકોને ખરાબ લાગી રહ્યું છે. શું મારા બલિદાનનો આજ બદલો મળ્યો મને? 3 દિવસ સુધી તે મારી પાસે વારંવાર એ જ માંગ કરતી રહી અને હું તે 3 દિવસમાં પોતાને જાણે અંગારા પર ચાલતો હોઉં તેમ અનુભવી રહ્યો હતો. મને સમજાતું નહોતું કે આવું કેમ ઈચ્છી રહી છે. તેને કારણ પૂછતો તો તે કહેતી, કારણ મારા અને કુદરતની વચ્ચે છે. હું અહીં રહેવા જ નથી માંગતી. તો પછી તમે લોકો મને મજબૂર કેમ કરી રહ્યા છો? મેં તેને દુનિયાના ડર બતાવ્યા, સમાજની વાતોનો હવાલો આપ્યો. મેં કહ્યું, વિચારો, લોકો શું કહેશે? લગ્નના 25 વર્ષ પછી છૂટાછેડાનું શું કારણ હોઈ શકે? લોકો તારા ચરિત્ર પર આંગળી ઉઠાવશે. જો તને મારાથી કોઈ ફરિયાદ છે તો મને કહે, હું તેને દૂર કરી દઈશ, પણ આ રીતે મારાથી અલગ ન થા. તેની આ વાતો સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું. જો હું તે વખતે ધ્યાન આપતો તો સમજી જાત કે તે પહેલા કરતા ક્યાંય વધુ નબળી થઈ ચૂકી હતી. તેની આંખો નીચે ઘેરા કાળા કુંડાળા બની ચૂક્યા હતા. તે દરેક સમયે માથે દુપટ્ટો ઓઢી રાખતી અને ન જાણે કેમ દિવસે દિવસે દુબળી થતી જઈ રહી હતી. જો હું તેના કહેલા શબ્દોથી હટીને તેની હાલત પર ધ્યાન આપતો તો કદાચ અંદાજો આવી જાત. મારા બાળકોએ પણ મારું ધ્યાન આ તરફ દોર્યું હતું, પણ હું તો બસ તેને રોકવાની કોશિશ કરતો રહ્યો. મેં તેને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી, અહીં સુધી કે તેના પગમાં પડી ગયો, પણ તેણે આ કહીને મને પાછળ હટાવી દીધો. આ મારી જિંદગી છે અને હું જ તેનો ફેસલો કરીશ. હવે હું કોઈની ભાવનામાં નહીં આવું. હું એ જ કરીશ જે મારું દિલ કહે છે.
તમારી પાસે ફક્ત 2 કલાક છે. જો આ 2 કલાકમાં તમે મને છૂટાછેડા નહીં આપ્યા તો હું અદાલતમાંથી ખુલ્લા લઈ લઈશ. તેની આ વાત સાંભળીને મને એવું લાગ્યું જાણે કોઈએ મારો જીવ છીનવી લીધો હોય. મેં તરત જ તેને છૂટાછેડા આપી દીધા. તે ચૂપચાપ પોતાનો સામાન બાંધીને ચાલી ગઈ. હું બસ તેને જતી જોતો રહ્યો અને કંઈ પણ ન કરી શક્યો. બસ હાથ ઘસતો રહી ગયો. બાળકો મને વળગીને ખૂબ રડ્યા. કહેવા લાગ્યા, પપ્પા તમે આ શું કરી દીધું? માને પોતાનાથી જુદા કેમ કર્યા? તમારે આવું નહોતું કરવું જોઈતું. બાળકો બહુ પરેશાન થઈ ગયા હતા. 3-4 દિવસ પછી તેઓ પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયા. પણ મારી હાલત એવી હતી જાણે કોઈએ મારા શરીરને ઘાથી ભરી દીધું હોય અને તેના પર મીઠું ચાટી દીધું હોય. દરેક સમયે આખા શરીરમાં બળતરા અનુભવાતી હતી. મારા દિવસ રાત હવે જાગતા જ પસાર થવા લાગ્યા. ઓફિસમાં પણ મારી કાર્યક્ષમતા પર અસર થવા લાગી. આમ પણ મારી નિવૃત્તિમાં ફક્ત 3 મહિના જ બાકી હતા. હું નહોતો ઈચ્છતો કે છેલ્લા સમયે કંઈક એવું થઈ જાય જેનાથી મારી રિટાયરમેન્ટ અને પેન્શન પર પણ કોઈ અસર પડે. ઘરમાં અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. રોનક જતી રહી હતી. કપિલાના જવા સાથે જાણે બધું ખતમ જ થઈ ગયું હતું. હું તેની પાછળ ન ગયો અને એ ઇંતજારમાં હતો કે કદાચ ક્યારે તે પોતાના ફેસલા પર પસ્તાય. પણ મને શું ખબર હતી કે પસ્તાવો તો મારે કરવો પડશે. પૂરું 1 અઠવાડિયું વીતી ગયું. એક દિવસ જ્યારે હું થાકેલો પાકેલો ઓફિસેથી ઘરે આવ્યો તો બાળકો મને વળગીને રડવા લાગ્યા. કહેવા લાગ્યા, પપ્પા માનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળતા જ મારા શ્વાસ જાણે થંભી જવા લાગ્યા. હું તરત જ તેના પિયરમાં અંતિમ સંસ્કાર કરવા ગયો. બાળકો પણ મારી સાથે હતા. જ્યારે ત્યાં પહોંચ્યા તો લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. ભગવાનના નામનો જાપ ચાલી રહ્યો હતો. મને આ બધું સાંભળીને શંકા થઈ. આ કેવી રીતે હોઈ શકે? હું તેને બહુ પ્રેમ કરતો હતો. તેની જુદાઈનો મને ખૂબ અફસોસ હતો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારા દિલના હજારો ટુકડા કરી દીધા હોય. પણ મારા મનમાં એ વાત પણ હતી કે એક પતિની અવગણના કરનારી સ્ત્રીની લોકો આટલા વખાણ કેવી રીતે કરી રહ્યા છે. અચાનક મેં કપિલાને છેલ્લી વાર જોવા માટે પગલાં ભર્યા. ત્યારે જ ત્યાં હાજર તેની ભાભીએ મારા હાથમાં એક કાગળ પકડાવી દીધો. મારી નજર કપિલાના ચહેરા પર પડી. તે પૂરી રીતે પ્રકાશથી ચમકી રહ્યો હતો. તેનો ચહેરો બહુ જ રોશન અને શાંત લાગી રહ્યો હતો. આ જોઈને મારું દિલ એકદમ શાંતિથી ભરાઈ ગયું. જેવો મેં તે કાગળ ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું, તેમાં લખ્યું હતું, મારા પ્રિય પતિ, જિંદગીની એક કડવી હકીકતની મને આજે જ ખબર પડી છે. આ હકીકત એટલી દર્દનાક છે કે ઈચ્છવા છતાં તેને નકારી નથી શકતી. ડોક્ટરે મને એક એવી બીમારી વિશે જણાવ્યું છે જે એક વાયરસની જેમ ફેલાય છે અને માનવ શરીરને ખરાબ રીતે અસર કરે છે. આ બીમારી દર 100 માંથી કોઈ એકને થાય છે અને જેને થાય છે તેનું આખું ઘર પણ તેની ઝપેટમાં આવી શકે છે. અહીં સુધી કે મૃત્યુ પણ થઈ શકે છે. જ્યારે મને આ બીમારીની ખબર પડી ત્યારે જ મેં જાણી જોઈને તમારી સાથે લડાઈ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું, જેથી હું પોતાને તમારાથી અલગ કરી શકું. તમારી અને બાળકોની જિંદગી મને બહુ પ્રિય હતી. મેં તમારી સાથે ક્યારેય નફરત નથી કરી અને ન તો મારી જિંદગીમાં એવો કોઈ બીજો પુરુષ હતો જેના માટે મેં તમને છોડ્યા. બસ આ બીમારી જ હતી જેણે આપણને જુદા કરી દીધા. ડોક્ટરે જણાવ્યું કે જેમ જેમ સમય પસાર થશે આ બીમારી ફેલાતી જશે. 1 મહિનો વીતતા જ ઘરના બાકી લોકો પણ તેની ઝપેટમાં આવી શકે છે. આ બીમારીનો અત્યાર સુધી દુનિયામાં કોઈ ઈલાજ નથી. તેમાં સૌથી પહેલા માણસની ચામડી ખરી પડવા લાગે છે, પછી તેનું માંસ સડવા લાગે છે અને તેમાં કીડા પડી જાય છે. આ ચેપ બીજાઓ સુધી પણ ફેલાઈ શકે છે. આ જ કારણે મેં તમારી પાસેથી છૂટાછેડા લઈને એક સુનસાન જંગલમાં એક ઝૂંપડીમાં રહેવાનું શરૂ કરી દીધું. ત્યાં જ મારું મૃત્યુ થઈ ગયું. મને પૂરો વિશ્વાસ છે કે મારા મૃત્યુ પછી આ પત્ર તમને મળશે. મને માફ કરી દેજો. જેટલી પણ તકલીફો મેં તમને આપી તેનો મને બહુ અફસોસ છે. ખબર નથી
આ તકલીફો તમને ક્યાં સુધી અનુભવાતી રહેશે, પણ મારા દિલથી આશીર્વાદ છે કે ભગવાન તેનો સમય ઓછો કરે અને હું જલ્દી આ દુનિયામાંથી વિદાય લઈ લઉં. તમારાથી દૂર થયાને આજે 3જો દિવસ છે અને હું આ પત્ર લખી રહી છું. આશા છે આ તમને મળી જશે અને તમે મને માફ કરી દેશો. આ પત્ર વાંચતા જ હું મોટેથી રડવા લાગ્યો. મારો અવાજ સાંભળીને બધા લોકો ભેગા થઈ ગયા અને જ્યારે તેમણે જોયું કે હું મારી પત્નીના મૃતદેહ પર માથું નાખીને રડી રહ્યો છું, તો તેમણે અમારા નસીબ પર અફસોસ વ્યક્ત કર્યો. જ્યારે મેં મારા બાળકોને આ વાત જણાવી તો તેઓ પણ રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, માએ આપણા બધાની જિંદગી બચાવવા માટે પોતાને આપણાથી જુદા કરી લીધા, પોતાની સેવાનો આપણને મોકો પણ ન આપ્યો અને એકવાર ફરી આપણા માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો. કદાચ તે આપણને જણાવી દેત તો આપણે તેમનો ઈલાજ કરાવી શકત. આપણને ખબર જ નહોતી, જે તેમની હાલત જોઈને અંદાજો ન લગાવી શક્યા કે તે કયા દર્દમાંથી પસાર થઈ રહી છે. ત્યારે સમજાયું કે મારી પત્ની જે મને નારાજ કરીને ગઈ હતી, અસલમાં તેણે તો મારા અને અમારા બાળકોની જિંદગી પર બહુ મોટો ઉપકાર કર્યો. આ જ ઉપકારના કારણે ભગવાને તેનું નામ મોહબ્બતથી યાદ કરવામાં આવનારાઓમાં સામેલ કરી દીધું. હવે હું રોજ તેના અગ્નિ સંસ્કાર કર્યા હોય ત્યાં જાઉં છું, તાજા ફૂલ રાખું છું, તેની સાથે ઢગલાબંધ વાતો કરું છું અને કહું છું કે ભલે તે આ દુનિયામાંથી જતી રહી છે, પણ હું સ્વર્ગમાં તેની રાહ જોઈશ. અમે બંને સ્વર્ગમાં સાથી બનીશું. દુનિયામાં 25 વર્ષ સાથે વિતાવ્યા પછી તેનાથી જુદા થવાનો વિચાર પણ મારા આત્માને બેચેન કરી દે છે. હવે હું મોતની રાહ જોઈ રહ્યો છું. જિંદગીની બધી જવાબદારીઓ નિભાવી ચૂક્યો છું. હવે ફક્ત મારી પત્ની પાસે જવાની રાહ છે. તે પત્ની પાસે જેણે અમારા માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો અને અમને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો. ભગવાન મારી પત્નીને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન પ્રદાન કરે. તો મિત્રો, કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.